હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ્સ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારના વ્લોગની શરૂઆત થઈ રહી છે 12 વાગ્યાથી અને હું નહીં ધોઈ લીધું છું કારણ કે નહીં ધોઈ લીધું છે મેં અને મેં કીધું હવે સ્ટાર્ટ કરીએ વ્લોગ કારણ કે બધું કામ હતું એ કામ પરવાની પછી હું નવું છું. હવે માના નોરતા ચાલુ થઈ ગયા છે, બરાબર. આજે છે બીજું નોરતું. અમારે બધી જે બી મંદિરની સ્થાપના હોય કંઈ બી હોય અમે બીજા નોરતીથી ચાલુ કરીએ છીએ. તો આજે અમે નવું મંદિર લાવ્યા છે, એની બી સ્થાપના થઈ ગઈ. સવારે બધું હતું એટલે કશું નહીં થયું. મારે સવારે બહુ જ કામ હોય છે, મને એટલો ટાઈમ નહીં મળતો કે હું વિડીયો શૂટ કરું કંઈ બી કરું. બહુ જ કામ હોય છે એમ સવારમાં ઉઠીને બધું ટિફિન બનાવવાના ને બધું, એટલે મેં કંઈ ક્લિપ લીધી નથી. અને એટલે બધું કામ પરવારીને કચરા પોતું કરીને નહીં ધોઈને પછી મેં કીધું હવે સ્ટાર્ટ કરીએ આપણે ફ્રેશ. તો બસ આ જો મેં બિંદી લગાવી દીધી અને નોરતા ચાલુ થાય છે એટલે સુહાગન હોય ને, એટલે મારી સાસરી પક્ષની વાત કરું છું. સુહાગન હોય ને એને બધું લગાવવું પડે. હું કોઈ દિવસ લગાવતી નથી, આજે લગાવી રહી છું. બંગડી બી પહેરવી પડે પણ મને ફાવતું નથી યાર બંગડી પહેરીને કામ કરવાનું. ચાલે હવે થોડુંક, પણ આ બે નિશાની છે એ મેં લગાવી દીધી છે. સો તો આજે છે બીજું નોરતું અને મારા મંદિરની સ્થાપના થઈ ગઈ છે. હું તમને બતાવું, વેઇટ મિનિટ. સો અહીંયા જે પેલું પાટિયું હતું એ બધું હટાવી દીધું, કાલે જ બધું કરી નાખ્યું. તો અહીંયા બધું સેટઅપ કરી નાખ્યું. આ જૂનું મંદિર છે, એ પપ્પા કહે છે કે હું સાંજે આને કંઈક કરું, પધરાવી દઈએ, શું કરીએ એ જોઈ લેશે. હવે અહીંયા મંદિર અમે કરી નાખ્યું છે મસ્ત. ગોલુના હાથથી ચાંદલા મંદલા કરી નાખે છે, જુઓ. સી મારા લાલજી, પ્યારા પ્યારા લાલજી. મારા માટે ગાદી બી લાવી. હું કાલે જઈને ગાદી લઈને આસન જેવું પેલું સિંહાસન ટાઈપ નહીં આવતું એવું જોઈએ છે પણ મને મળ્યું નહીં. મેં કીધું હવે પછી લાવીશ. ચલો રસોડાનું બધું કામ બાકી છે, મારે જમવાનું બાકી છે. આ લોકોએ બધાએ જમી લીધું છે. હવે હું જમી લઉં રોટલી કરીને, પછી મળીએ બધું ક્લીન કરીને. સી જાત પોસિબલ છે ને, હજુ હું વિચારી રહી છું કે હું જઈશ આજે ગરબા ગાવામાં નીચે સોસાયટીમાં. તમને બધું મારા સોસાયટીમાં ડેકોરેશન એટલું સરસ કર્યું છે ને, માતાજીનું મઢ બનાવ્યું છે, ગરબો લાવ્યા છે 2, તો હું તમને બતાવીશ, બરાબર. પોસિબલ થશે તો. ચલો મારી રોટલી થઈ ગઈ છે, તમે બી આવી જાઓ જમવા. ગવાર બટાકાનું શાક અને રોટલી, દાળ ભાત પણ છે, એ પછી ખાઈશ. ઓકે. મમ્મીએ બનાવ્યું છે ગવાર બટાકાનું શાક, તો સરસ જ બને ને. તો હું જોવે છે ના પણ સરસ ટેસ્ટી બન્યું છે. બાય. કેમ રોઈ ગોલું? કોને હેરાન કરે માં ગોલું ને? હું આમ બતાવી દઈશ. હારે ગોલા આમ બટેટા માં ગોલું જો કેટલી મસ્ત લાગે એમ બતાવું તો પડે. માં ગોલું શું પહેર્યું છે? ધોતી પહેરી છે. આ તો બહુ નાકરાડો છે અમારો, બહુ નાકરાડો. હે હમણાં ખાધું છે. આ ગઈ હતી ગરબા ગાવા. એ મેનર્સ બોલું, આ રીતે નહીં કરવાનું. ગંદી બાત. સરખું નાટક કરે. હા કાળી બને છે, કાળી એમ કહું છું. હાલ તું કોને જોડે ગરબા ગાવા ગઈ હતી? પછી
તને આવડી ગયા ગરબા? તો પડી ગઈ એમ કે? ક્યાં પડી તું? કેમ કેમ પડી ગઈ હતી એમ કે? ચંપા इधर आ, इधर आ तू, इधर आ, इधर आ, અહીંયા આય. ધમાલ ખોર, મસ્તી ખોર. મારે ઘોઘરો બેહી ગયો છે એની પાછળ બૂમો પાડી પાડીને. ચલો આપણે જમી લીધું છે. એવી રમકડા રમે છે. હું વાસણ ઘસી કાઢું, રસોડું સાફ કરી નાખું. ઓકે, મળીએ પછી. સખત ગરમી છે, એટલી ગરમી છે ને મારા વેતા જો ખાલી વાળ. તો વાસણ ઘસાઈ ગયા છે, ક્લીન થઈ ગયું છે બધું. જમવાનું અહીંયા મસ્ત ગોઠવી દીધું છે. પપ્પાને જમવાનું બાકી છે. જશે ગયા તો જપાળપુર. મારા રૂમની હાલત તો જો. આ શું કર્યું છે? જો કપડાં નાખવાનું બાકી છે. કપડાં નાખીને મારી આંખો ઢળાઈ રહી છે, ઊંઘ આવી રહી છે મને સખત. હવે હું વોશિંગ મશીન મૂકી દઉં કપડાં ધોવા. હું આવી રીતે જ કરું છું. वॉल्यूम कम कर पापा, चेक जाएगा नहीं, कॉपीराइट आ जाएगा. કપડાં તો ખૂટતા નથી, એટલા કપડાં થઈ જાય છે ને. અને પાછું ગરબા જ રમવા જવાનું ને એટલે દિવસ પેલા ગોળું ના તો થતા તો બધાના બે બે જોડી કપડાં થઈ જશે. ચલો બધા તો નહીં, મારા પ્રકાશને ગોલું ના જ થાય. આ લોકો તો ઘરે જ રહે, મમ્મી પપ્પા અને મારા સસરા. એટલે મળ્યું પછી. ઓકે, સો 7 વાગી ગયા છે, સંધ્યાકાળનો ટાઈમ થઈ ગયો છે. અમે અમારી ભાષામાં ચોપડા છે અને મમ્મી અમારે મલાઈ કોફતાનું શાક આજે બનાવવાનું છે. એ દૂધીની જ રેસીપી છે. મમ્મી એના કોફતા બનાવે છે, મેં જોઈ શકો છો. મમ્મી કરે છે એક બાજુ, હું ચોપડા કરું છું. હવે પછી હવે ગ્રેવી જો ટામેટા ને ડુંગળી અને ગ્રેવી કરીશું અને પછી શાક બનાવીશું. અમે અહીંયા મમ્મી એક બાજુ તૈયાર કરે છે કોફતા અને હું પરાઠા અરે ચોપડા બનાવું છું. કોક મને પૂછે છે ને સરસ. તો 8:30 વાગવામાં આવ્યા છે, દિયાબત્તી થઈ ગઈ છે. જમી લીધું, મારા હસબન્ડ જમવા બેઠા છે. મમ્મી પપ્પાએ જમી લીધું, પપ્પાની વાર છે, મારા સસરાની તો હવે જમશે. સો આજનો દિવસ આવો રહ્યો. અને મારું તો પડશું આમ બધું નીકળી ગયું. બિંદી નીકળી ગઈ, એ બી નીકળી ગયા. હવે વિચાર છે નીચે જવાનું. 9 વાગે આરતી થશે, અમારે ત્યાં 9 વાગે આરતી થાય છે. જઈશું. પછી ઈચ્છા છે જે ગરબા ગાવાની, તો જઈશ. સેટ જઈ રહીએ છીએ આરતી ટાઈમ. બેટા ખોલતો નીચે જઈ રહ્યા છે આરતીમાં. આનું નામ શ્રી છે, મસ્ત નામ છે ને, મને બી બહુ ગમે શ્રી.
ચોથા ધોરણ ના 5મા ધોરણમાં 5th માં આવી તું ગોલન કેટલી મોટી મોટી ફ્રેન્ડો બેટા પકડ માતાજી સો અમારી સોસાયટીનું ગ્રાઉન્ડ છે. અહીંયા બાજુમાં માતાજીનું મઠ છે અને અહીંયા માતાજીને ફોટો મૂકીને સ્થાપના કરી છે. એકદમ પોઝિટિવિટી જેવું લાગતું હતું ને યાર, પૂછો નહીં. અને અમારી દેવ સમૃદ્ધ સોસાયટીનું બોર્ડ. હાય, તો અહીંયા મેં મારો વોઇસ રેકોર્ડ કર્યો છે કારણ કે પાછળ મને ખ્યાલ નહોતો કે મ્યુઝિક આટલું બી આવ્યું છે, એટલે મેં કીધું વોઇસ રેકોર્ડ જ કરવા દે. અહીંયા હું બતાવી રહી છું મારું આઉટફિટ કે આજે હું શું પહેરી રહી છું અને હું મારું જુગાડ લગાવી રહી હતી કે કેમેરો બરોબર આવે છે કે નહીં. પછી છેલ્લે પછી મારી જે બારી છે ને ત્યાં મેં મૂક્યો અને હું બતાવી રહી છું કે કેવું લાગે છે. મેં સિમ્પલ કપડાં પહેર્યા હતા, ના બહુ ઠાટમાટ ના કશું નહીં, કારણ કે બીજો દિવસ હતો, કોઈ એટલું બધું નહોતું. એટલે પછી મેં વિચાર્યું છે કે 4-5 પછી તો મેં અહીંયા આવી ગયા હતા ગરબા ગાવા. થોડી વાર ગરબા ગાયા